All right. Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. Good evening. અવાજ આવે છે ને પ્રોપરલી મારો? Yes, sir. Ah, sir. ઓકે. વાહ. તો બાળકો આજથી તમને લોકોને તમારા ગ્રુપમાં આજે રાત્રે અથવા કાલ સવારથી બેમાંથી એક થશે, રોજનું આપણે એક પેપર જે છે બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટાનું ગૂગલ ફોર્મમાં હું તમને લોકોને શેર કરીશ, જેમાં ખાલી 10 ક્વેશ્ચન હશે. એટલે એ 5 મિનિટથી પણ વધારે તમારો સમય લેશે નહીં એ પેપરને ફિલ કરવા. ઇન્સ્ટન્ટ તમને માર્ક્સ ત્યાં જ મળી જશે, બધું તમને ખબર પડી જશે, સાચો ખોટો જે હશે આખું. બરાબર. તો રોજના 10 ક્વેશ્ચન જે છે એ થશે. બરાબર. એટલે એવા હવે આપણે ડેલી બેઝિસ ઉપર પેપર જે છે એ તમારા ગ્રુપમાંથી તમને મળવાના ચાલુ થઈ જશે, જે તમારા કન્વીનિયન્ટ ટાઈમે. પણ મેં કીધું એ રીતે કે એ અત્યારે કોઈ જાતનો તમારો વેલ્યુએબલ ટાઈમ બગાડશે નહીં. એટલે ખાલી 5 મિનિટ્સ જ, 5 મિનિટ્સથી પણ ઓછો ટાઈમ લાગશે. સિમ્પલી તમારે તો ખાલી ટીક જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જે છે એ તમને બધાને મળી જશે. રાઈટ? રાઈટ. હા પાડો છો ને? હા. Yes, Yes, sir. sir. તો આપણે સીધું સ્ટાર્ટ કરીએ બાળકો. આપણે ગઈકાલે જે થિયોરી સ્ટાર્ટ કરેલી હતી એમ કે ઇફ વી હેવ નંબર્સ કે જે સમથિંગ લાઈક ધીસ. શું છે ભાઈ સર? કાલનો શું પણ અહીં હમણાં હું બધા એક સાથે જ બતાવવા યુટ્યુબમાં શેર કરીશ જ, જોઈ લેજે. એક સાથે 4-5 વિડીયોઝ યુટ્યુબમાં આવી જ જશે. તો say for example, if you have data something like this કે જેના અંદર numbers appeared in a fraction mode or it's a distinct number of repetition જે છે is very less, almost કોઈ એકાદો નંબર કદાચ એકાદી વાર રિપીટ થતો હોય, બાકી બધાએ ખાલી વન ટાઈમ જ અપિયર થતા હોય. તો આવા નંબર્સનું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવવું એ એક જે કહીએ કે ભાઈ ઇટ્સ અ કમ્બરસમ એક્સરસાઇઝ, બીકોઝ ઓફ આના કરતા બેટર છે કે આને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી દઈએ, બરાબર, રાધર દેન એને એક ફ્રીક્વન્સી ટેબલ સ્વરૂપે બતાવીએ. ઓર આવા નંબરનું ફ્રીક્વન્સી ટેબલ બનાવીએ તો એ ફ્રેક્શન ના અંદર એક ને એક નંબર ને એના ફ્રેક્શન્સ આવે રાખતા હશે, બરાબર. તો આવી સિચ્યુએશન ને હેન્ડલ કરવા માટે તમે શું કરી શકો છો? તો તમે રાધર દેન એક્ઝેક્ટ નંબર અને એની ફ્રીક્વન્સી બતાવવાની જગ્યાએ તમે એ ઓબ્ઝર્વેશનની જે સિરીઝ આપી છે, બરાબર છે, દેટ સિરીઝ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ગ્રુપ્સ. તમે એના સ્મોલ ગ્રુપ બનાવી નાખો વિચ ઇઝ બાઉન્ડેડ બાય સમ લિમિટ, જેને આપણે ઓબ્વિયસલી ક્લાસ જે છે એ કહીએ છીએ, અને જે લિમિટથી બાઉન્ડ કરીએ છીએ એને ક્લાસ લિમિટ જે છે એ કહેવાય. એની મિનિમમ વેલ્યુને લોઅર ક્લાસ લિમિટ કહેવાશે જે તે ગ્રુપની, અને એની મેક્સિમમ વેલ્યુને અપર ક્લાસ લિમિટ જે છે એ
કેવા હશે. ગઈકાલે આપણે એલોબરેટલી એ વસ્તુ જે છે એ ડિસ્કશન ના અંદર લીધેલી હતી. બધાને બાળકો ક્લિયર ને આ વસ્તુ તો? Yes, sir. Yes, sir. Yes, sir. સાથે ક્રિકેટિંગ ઓલાનું મેં તમને એક્ઝામ્પલ એક આપેલું હતું અને મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ઘણા બધા ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે એ સમવોટ કંઈક આવા હોય છે કે ભાઈ આ એનો પ્લેઇંગ એરિયા છે, આટલું જે છે એ ટૂંકમાં આપણું ક્રિકેટનું ગ્રાઉન્ડ બની શકે. અને આ પ્લેઇંગ એરિયાની બહાર જે છે અહીંયા જે પ્લેઇંગ એરિયા પૂરો થાય એ પછી બધા સ્ટેન્ડ ચાલુ થાય. એટલે તમે જો કયો કે આ જે વસ્તુ જે છે એ શું થાય તો કે એ છે ઓબ્વિયસલી એની લિમિટ છે ગ્રાઉન્ડની, બરાબર. અને ઓબ્વિયસલી ઘણા બધા ગ્રાઉન્ડ જે છે ચોરસ જ કરવું પડશે ને. એક ગ્રાઉન્ડ પણ કઈક આવા જ બન્યા હશે. આ રેડ લાઈન જેવું બતાવું છું બ્લુ ઉપર, બરાબર. આ બેઝિકલી શું છે તો કે આ પ્લેઇંગ એરિયા છે. કે જેને તમે શું કહી શકો છો તો કે જેને તમે બાઉન્ડ્રી કે જ્યાં કોઈને પણ ક્રિકેટ રમતા હોય જે પ્લેયર્સ જે છે અહીંયા એની જો પીચ બનાવેલી હોય, બરાબર, તો એ લોકો ઓબ્વિયસલી બોલને ગમે તે બાઉન્ડ્રીએ ટચ કરાવી દેશે તો એ 4 ગણાશે. પણ એની જગ્યાએ તમને જે છે આવા ક્રિકેટિંગ ગ્રાઉન્ડે જોવા મળશે કે જેના અંદર આ સેમ વસ્તુ કે આ જે પાર્ટ જે છે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ આપણું પૂરું થાય છે. આ એની લિમિટ છે. અને ઓબ્વિયસલી આ જે છે એ એની શું બનશે તો કે એની અને બાઉન્ડ્રી. તો અહીંયા લિમિટ અને બાઉન્ડ્રી બે એક જ જગ્યા ઉપર છે, જ્યારે અહીંયા લિમિટ અને બાઉન્ડ્રી બે કેવી છે, અલગ અલગ છે. એકચ્યુઅલમાં પ્લેઇંગ એરિયા માટે બાઉન્ડ્રી બહુ જરૂરી છે. ક્યાં ચોખ્ખો ગણાશે, બરાબર, એ સેટ કરવું બહુ જરૂરી છે. એટલે તમે જ્યારે ક્રિકેટ રમતા હશો ત્યારે તમે બાઉન્ડ્રી નક્કી કરો છો, લિમિટ નથી નક્કી કરતા. આવી સેમ વસ્તુ જ્યારે આપણે ગ્રુપ બનાવશું, બરાબર, કોઈ પણ આપણે ડેટાને ગ્રુપમાં જો કન્વર્ટ કરશું એટલે કે એના ક્લાસીસ જો બનાવશું તો ક્લાસની લિમિટ શું હશે ને એ આપણે સેટ કરશું કે ભાઈ મારે ક્લાસ 0 to 5, 5 to 10, 10 to 15. તો આ 0 અને 5 છે ફર્સ્ટ ક્લાસમાં, કે સેકન્ડ ક્લાસમાં 5 અને 10 છે, કે થર્ડ ક્લાસમાં 10 to 15 છે.
આ બધી ક્લાસ લિમિટ છે કે જે મેં સેટ કરી છે કે મારો ક્લાસ ક્યાંથી ચાલુ થશે અને ક્યાં પૂરો થશે. બરાબર. હવે આ ક્લાસ ના અંદર એક્ઝેક્ટ કયો નંબર જે છે એ આવી શકે અને કયો નંબર ઈ ક્લાસને બિલોંગ કરતો નથી, ઈ એની લિમિટ ઉપરથી નક્કી ન થાય, ઈ એની બાઉન્ડ્રી ઉપરથી નક્કી થાય. અને એટલે જ આપણા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયોરીનો ક્વેશ્ચન આમાંથી બને કે જે ઓબ્વિયસલી આપણને પૂછવો હોય ફાઇનલ એક્ઝામમાં તો એ પૂછી શકાય. અને આ જે ફર્સ્ટ લાઈન તમને દેખાય છે એ કે ક્લાસ બાઉન્ડ્રીઝ આર ટ્રુ ક્લાસ લિમિટ. જો મારે કોઈ પણ સ્ટેટિસ્ટિકલ ઓપરેશન્સ કરવા હોય ને, જેમ કે મારે મીડિયન ગણવો છે, મારે ક્વાર્ટાઇલ્સ ગણવા છે, મારે પર્સેન્ટાઇલ કરવા છે, બરાબર, મારે ડિસાઇલ્સ ગણવા છે, મારે ક્વાર્ટાઇલ ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવું છે, બરાબર, તો આ બધાના અંદર જે છે એ ક્લાસ લિમિટ મારા માટે કામ નહીં આવે. મારે ક્લાસ બાઉન્ડ્રી ઉપરથી જ આ બધા મેઝરમેન્ટ જે છે એ ગણવાના થશે. બરાબર. હવે તમે ક્લાસીસ કઈ રીતે બનાવ્યા છે ને એના ઉપરથી નક્કી થાય કે ક્લાસ બાઉન્ડ્રી અને ક્લાસ લિમિટ બે એક જ છે કે બે એક નથી, બે ડિફરન્ટ છે. બરાબર. કારણ કે આ બાઉન્ડ્રી પોઈન્ટ છે. બરાબર. લાસ્ટ પોઈન્ટ કે જ્યાં ક્લાસની જે વેલ્યુ જે છે એનાથી આગળ કે એના પછી કોઈ વેલ્યુ ઈ ક્લાસને બિલોંગ કરતી નથી. તો આ બાઉન્ડ્રી પોઈન્ટ જે છે અને ક્લાસ લિમિટ છે બે એક જ હોઈ શકે અને બે કેવા હોઈ શકે, અલગ અલગ હોઈ શકે. હમણાં મેં તમને પિક્ચર ડ્રો કરીને બતાવ્યું પણ ખરી ક્રિકેટ સ્ટેડિયમ કે ભાઈ ઓબ્વિયસલી ત્યાં જે છે એ ક્રિકેટની જે સ્ટેડિયમ જે છે એનો પ્લેઇંગ ગ્રાઉન્ડ અને બાઉન્ડ્રીનો રોપ બે સેમે હોઈ શકે એક જ જગ્યા ઉપર અને બે એક જગ્યા ઉપર ન પણ. તો ક્યારે ક્લાસ બાઉન્ડ્રી અને ક્લાસ લિમિટ બે એક જ જગ્યા ઉપર હોય અને ક્યારે જે છે એ બે અલગ અલગ હોય, એ ટોટલી એ વાત ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કયા ટાઈપના ક્લાસ જે છે એ સેટ કરી રહ્યા છો. નાઉ આપણી જે ગ્રુપ સિરીઝ જે છે ને, જે આપણે ગ્રુપ બનાવીએ છીએ જેને આપણે ક્લાસ કહીએ છીએ, આ બે ટાઈપની હોય. એક એક્સક્લુઝિવ સિરીઝ અને બીજી ઇન્ક્લુઝિવ સિરીઝ. બરાબર. ઓર ઓવરલેપિંગ સિરીઝ અને નોન ઓવરલેપિંગ સિરીઝ. કોને એક્સક્લુઝિવ સિરીઝ કહેવાય અથવા તો કોને ઓવરલેપિંગ સિરીઝ કહેવાય? તો કે જો તમે જે ક્લાસ બનાવો છો ઈ સેફ ફોર એક્ઝામ્પલ તમે આવા બનાવ્યા છે 0 10 10 20 22 તો અહીંયા તમે જોશો ને કે જે ક્લાસ જ્યાં પૂરો થાય છે નેક્સ્ટ ક્લાસ એ જ નંબરથી સ્ટાર્ટ થાય છે. તો આવા ક્લાસને શું કહેવાય? તો કે આવા ક્લાસને ઓવરલેપિંગ ક્લાસ કહેવાય ઓર એક્સક્લુઝિવ સિરીઝ કહેવાય. શું કામ આને એક્સક્લુઝિવ સિરીઝ કહેવાય છે? કારણ કે અહીંયા જે તે ક્લાસની અપર ક્લાસ લિમિટ જે છે ને એ જે તે ક્લાસને બિલોંગ કરતી નથી, એને ત્યાંથી એક્સક્લુડ કરી દેવામાં આવે છે. એટલે જો 0 to 10 નું ક્લાસ કહેતો હોઉં ને તો આમાં ક્યાં ક્યાં નંબર આવશે? તો કે 0 1 2 3 4 5 6 7 8 9 પણ 10 નહીં. અપર ક્લાસ લિમિટ જે છે એ જે તે ક્લાસને બિલોંગ કરતી નથી. એ 10 ક્યાં આવશે? નેક્સ્ટ ક્લાસ 10 11 12. આ ક્લાસમાં ટોટલ 10 નંબર છે. જો અહીંયા ગણશો ને 0 1 2 3 થી લઈને 9 સુધી ગણો તો 10 નંબર થાય. પણ
10 નંબરની વેલ્યુ ઈ ક્લાસને બિલોંગ નથી કરતી, કારણ કે તમારો ક્લાસ 0 થી ચાલુ થાય છે એટલા માટે. જો 10 ને ત્યાં નાખી દો તો 11 થઈ જાય નંબર ટોટલ, 0 થી લઈ અને 10 સુધી. બરાબર. એ જ રીતે આ 20 જે છે એ અહીંયા નથી આવતા, 20 ક્યાં આવશે? અહીંયા આવશે. બરાબર. 30 જે છે એ અહીંયા નથી આવતા, 30 ક્યાં આવશે? અહીંયા આવશે. તો આને ઓવરલેપિંગ અથવા તો એક્સક્લુઝિવ સિરીઝ કહેવાય. બરાબર. એની સામે ઇન્ક્લુઝિવ સિરીઝ કેવી હોય? તો કે ઇન્ક્લુઝિવ સિરીઝ જે છે કે જેના પણ ક્લાસ અને એની સામે એની ફ્રીક્વન્સી હોય. તો ઇન્ક્લુઝિવ સિરીઝ કંઈક આવી હોય, 0 to 9, 19. આવી સિરીઝને નોન ઓવરલેપિંગ અથવા તો ઇન્ક્લુઝિવ સિરીઝ આપણે કહીએ છીએ. આને ઇન્ક્લુઝિવ સિરીઝ કહેવાય કારણ કે અહીંયા જે તે ક્લાસની અપર ક્લાસ લિમિટ જે તે ક્લાસને જ બિલોંગ કરે છે. એટલે જો હું અહીંયા કહું કે અહીંયા ક્યાં ક્યાં નંબર આવે છે, તો કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 પણ. જ્યારે સેકન્ડ ક્લાસ ચાલુ જ પછી સીધો 10 થી થશે. એટલે અહીંયા જે 10 10 કોમન રહેતા પેલા અને છેલ્લા પેલા અને બીજા ક્લાસને જોડવા માટે, એવું અહીંયા કોઈ બ્રિજિંગ નથી. 9 પછી 10, 19 પછી 20. એટલે કોઈ નંબર ઓવરલેપ નથી થતું, એકના ઉપર એક નથી આવતું. બરાબર. એટલે ઓબ્વિયસલી એ ઇન્ક્લુઝિવ સિરીઝ અથવા તો આપણે નોન ઓવરલેપિંગ સિરીઝ કહેવાય છે. ક્લાસ લિમિટ, આ ક્લાસ આવા બનાવવા કે આવા બનાવવા એ આપણા ઉપર છે, કારણ કે બેયમાં છે તો 10-10 નંબર્સ જ. એટલે હું ક્લાસને ઇન્ક્લુઝિવ બનાવીશ કે એક્સક્લુઝિવ બનાવીશ ટોટલી અપ ટુ મી છે, મારા ઉપર છે એ બધી વસ્તુ. પણ ઓબ્વિયસલી ક્લાસ લિમિટ જે છે એ જે ટાઈપના ક્લાસ બનાવવું ને એ પ્રમાણે થાય. જેમ કે મને જો આ ક્વેશ્ચનમાં ક્લાસ લિમિટ પૂછે ને, મારી ક્લાસ લિમિટ શું છે ફર્સ્ટ ક્લાસની, તો કે ક્લાસ લિમિટ છે 0 અને 10. બરાબર. એટલે કે લોઅર ક્લાસ લિમિટ 0 અને અપર ક્લાસ લિમિટ. જ્યારે આ કેસના અંદર ક્લાસ લિમિટ શું છે, તો કે લોઅર ક્લાસ લિમિટ 0 અને અપર ક્લાસ લિમિટ 9 જે છે એ થશે. બરાબર છે બાળકો અહીંયા સુધી? Yes, sir. हाँ sir. Yes, sir. ક્લાસ લિમિટ ઉપરથી છે ને ક્લાસ બાઉન્ડ્રી મળે. ક્લાસ બાઉન્ડ્રી હંમેશા આપણે ગોતવાની હોય, એ આઈપી નો હોય. અને એ કઈ રીતે મળશે, તો કે જે તે ક્લાસની લોઅર ક્લાસ લિમિટ લેવાની. બરાબર. અને લોઅર ક્લાસ લિમિટ લેવાની જે તે ક્લાસની, અને એમાંથી લેસ કરી નાખવાનું પ્રીવિયસ ક્લાસની અપર ક્લાસ લિમિટ. આને કહેવાય ડિફરન્સ અથવા તો કરેક્શન ફેક્ટર. બાઉન્ડ્રી ગોતવા માટે સૌથી પહેલું કામ તમારે જે કરવું પડશે એ છે તમારે બે ક્લાસ લિમિટ વચ્ચેનો ડિફરન્સ અથવા તો કરેક્શન ફેક્ટર ગોતવાનું. જે જો આપણે આ કેસમાં વાત કરીએ ને કે મારી પાસે આ ટાઈપના ક્લાસીસ છે 0 to 9, 10 to 19, 20 to 29, તો અહીંયા મારો ડિફરન્સ શું થાય, તો કે જો સેકન્ડ ક્લાસની લોઅર ક્લાસ લિમિટ લઉં તો સેકન્ડ નો પ્રીવિયસ ક્લાસ કયો હોય,
તો કે એના ઉપરનો ક્લાસ, અને એની અપર ક્લાસ લિમિટ શું તો કે 9. તો મને ડિફરન્સ મળશે 1. બરાબર છે. આ જે ડિફરન્સ મળ્યો ને, બરાબર છે, આને ડિવાઈડ કરવાનું 2 થી, એટલે 0.5 જે છે એ મારું કરેક્શન ફેક્ટર આવ્યું કહેવાય. આ કરેક્શન ફેક્ટર જે મને મળ્યું છે ને બાળકો, એ મારે શું કરવાનું તો કે એ મારે હવે જો 0 to 9 નો ક્લાસ છે, 10 to 19 નો ક્લાસ, તો આમાંથી જો મારે બાઉન્ડ્રી બનાવવી હોય તો જે લોઅર ક્લાસ લિમિટ છે ને, લોઅર ક્લાસ બાઉન્ડ્રી માટે લોઅર ક્લાસ લિમિટ જે તે ક્લાસની, એમાંથી કરેક્શન ફેક્ટર શું કરવાનું લેસ કરવાનું. અપર ક્લાસ બાઉન્ડ્રી માટે જે તે ક્લાસની અપર ક્લાસ લિમિટ છે એમાં કરેક્શન ફેક્ટર એડ કરવાનું. એટલે જો 0 માંથી 0.5 લેસ કરું ને તો -0.5 થઈ જાય, અને 9 માં મારે 0.5 એડ કરવાના આવે તો એ થઈ જાય 9.5. બરાબર છે. આ મારા પેલા ક્લાસની બાઉન્ડ્રીઝ બને, જેની લોઅર ક્લાસ બાઉન્ડ્રી -0.5 હોય અને અપર ક્લાસ બાઉન્ડ્રી 9.5. બરાબર. સેકન્ડ ક્લાસમાં 10 માંથી લોઅર ક્લાસ લિમિટ માંથી 0.5 ઓછા થાય એ થઈ જાય 9.5, અને 19 માં એડ થાય તો 19.5. એટલે હવે જુઓ અહીંયા જે રીતે ક્લાસમાં ઓવરલેપિંગ નહોતું થતું, 9 પછી સીધા 10 આવતા હતા, હવે એવું નથી રહ્યું. 9.5 9.5, અને ખાલી 0 સુધી જ નહીં, તમે ક્યાં સુધી વેલ્યુ આ ક્લાસમાં લઈ શકો તો કે -0.5 સુધી લઈ શકો, અને 9 સુધી જ નહીં 9.5 સુધી કોઈ પણ વેલ્યુ હોય તો એ ફર્સ્ટ ક્લાસને જ બિલોંગ કરે. 9.5 થી ઉપર હોય તો એ સેકન્ડ ક્લાસમાં આવશે. બરાબર. અને તમે બીજું નોટિસ કરશો કે આ ક્લાસની લિમિટ જે છે અને એની બાઉન્ડ્રી જે છે એ કેવી છે, એકબીજાથી અલગ અલગ છે. લિમિટ 0 છે પણ બાઉન્ડ્રી -0.5 છે, અથવા તો લિમિટ 9 છે, બાઉન્ડ્રી જે છે 9.5 છે. પણ આવી વસ્તુ ઓવરલેપિંગ ક્લાસમાં નથી થતી. જેમ કે ઓવરલેપિંગ ક્લાસની વાત કરું કે મારી પાસે સિરીઝ, ઓરિજિનલ સિરીઝ જ આવી છે 0 to 10, 10 to 20, એક્સક્લુઝિવ સિરીઝ જ છે, ઇન્ક્લુઝિવ સિરીઝ નથી. તો આ જે ક્લાસ લિમિટ છે એને જો મારે બાઉન્ડ્રીમાં કન્વર્ટ કરવું હોય ને તો પેલા મારે ડિફરન્સ ગોતવો પડે. ડિફરન્સ કઈ રીતે મળે તો કે જે તે ક્લાસની લોઅર ક્લાસ લિમિટ લેવાની જે છે 10, અને એના પ્રીવિયસ ક્લાસ, જો સેકન્ડ ક્લાસની 10 લીધી તો પ્રીવિયસ ક્લાસ પેલો ક્લાસ થાય, એની અપર ક્લાસ લિમિટ એમાંથી લેસ કરવાની, આન્સર આવે 0. જો આન્સર 0 આવે તો કરેક્શન ફેક્ટર 0 ડિવાઇડેડ બાય 2, 0 થાય. તો હવે જો મારે આ લિમિટને બાઉન્ડ્રીમાં કન્વર્ટ કરવી હોય તો 0 માંથી 0 ગયા તો 0 જ આવશે, અને 10 માં 0 એડ થયા તો 10 જ. એ જ રીતે 10 માંથી 0 ગયા તો 10 જ, અને 20 માં 0 એડ થયા તો 20 ના 20. તો અહીંયા લિમિટ અને બાઉન્ડ્રી બે કેવી છે, સેમ જ છે, કોઇન્સાઇડ થયેલી કહેવાય. આને શું કહેવાય, કોઇન્સાઇડ. બરાબર, એક જ જગ્યા ઉપર હોય. એટલે જ્યારે સિરીઝ જે છે એ ઓવરલેપિંગ હોય તો ઓવરલેપિંગ સિરીઝના અંદર જે આ લખ્યું છે જો કે ફોર ઓવરલેપિંગ ક્લાસિફિકેશન ઓર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ક્લાસિફિકેશન that excludes upper class limit, અને કયા ટાઈપના ક્લાસ હોય તો કે આવા 0 to 20, 20 to 30, 30 to 40. તો ત્યાં ક્લાસ બાઉન્ડ્રીઝ જે છે, ક્લાસ બાઉન્ડ્રીઝ કોઇન્સાઇડ વિથ ધ
ક્લાસ લિમિટ. એનો મતલબ શું છે કે એ કેસમાં ક્લાસ બાઉન્ડ્રી અને ક્લાસ લિમિટ જે છે એ બે કેવું હશે? સેમ જ હશે, એક જ જગ્યા ઉપર હશે. તો તમારે ઓવરલેપિંગ ક્લાસમાં કોઈ ચેન્જ નથી કરવાનો સ્ટેટિસ્ટિકલ ઓપરેશન્સ કરવા માટે. એઝ ઇટ ઇઝ જ એને તમે બાઉન્ડ્રીમાં કન્વર્ટ કરો ન કરો કોઈ ફેર પડતો નથી. પણ ફોર નોન ઓવરલેપિંગ ઓર મ્યુચ્યુઅલી ઇન્ક્લુઝિવ ક્લાસિફિકેશન, બરાબર, જેમ કે 0 to 4, 5 to 9, 10 to 14, બરાબર છે, રાઈટ? તો એવા કેસના અંદર આપણી ક્લાસ લિમિટ અને ક્લાસ બાઉન્ડ્રી બે કેવી હશે? એ બે ડિફરન્ટ હશે, બરાબર, બે એક જગ્યા ઉપર હશે નહીં. જેમ કે અહીંયા જો એક્ઝામ્પલ આપ્યું છે, ક્લાસ બનાવ્યા છે 318 થી 335, 336 થી 353, 354 to 371, 372 to 389. તો અહીંયા ક્લાસ 335 પૂરો થાય છે, નેક્સ્ટ ક્લાસ ક્યાંથી ચાલુ થાય છે? 336 થી. તો આ ઇન્ક્લુઝિવ સિરીઝ છે અથવા તો નોન ઓવરલેપિંગ સિરીઝ. તો આ ક્લાસની લિમિટ છે 318, 336, 354, 372. આ બધી લોઅર ક્લાસ લિમિટ છે, આ બધી અપર ક્લાસ લિમિટ છે. મારે આ લિમિટને બાઉન્ડ્રીઝમાં કન્વર્ટ કરવી જ પડે, કારણ કે અહીંયા લિમિટ અને બાઉન્ડ્રીઝ બે અલગ અલગ હોય. અને બાઉન્ડ્રીઝમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? તો કે આ 336 માઇનસ 335 કરવાનું આવે, તો ડિફરન્સ આવે 1 નો. એને ડિવાઈડ કરવા પડે 2 થી, એટલે કરેક્શન ફેક્ટર આવે 0.5. 318 માંથી 0.5 લેસ થાય તો 317.5 આવ્યા, અને 335 માં 0.5 એડ થાય તો 335.5 આવ્યા. એવું જ આ સેકન્ડ ક્લાસમાં થાય કે 336 માંથી 0.5 લેસ થાય, અહીંયા એડ થાય. એ જ રીતે 354 માંથી લેસ થાય, 371 માં એડ થાય, 372 માં લેસ થાય, 389 માં એડ થાય, બરાબર. એ જ રીતે 390 ના અંદર લેસ થાય, 407 માં એડ થશે, બરાબર. તો ઓબ્વિયસલી તમે જોશો કે લિમિટ અને બાઉન્ડ્રી બે વચ્ચે અલગ અલગ નંબર જોવા મળશે. લિમિટ 318 ની છે પણ બાઉન્ડ્રી 317.5 ની છે, બરાબર છે બાળકો? યસ સર. Yes, sir. જો તમે Yes, sir. મધ્યસ્થ ગોતતા હતા ને ભાઈ, યાદ આવે છે? એનું કઈક આવું ઇક્વેશન હતું. C અથવા I જે લખું, L plus n/2 minus CF upon F divided by C. સાચું કે નહીં? હા. અત્યારે આપણને મધ્યસ્થ ગોતતા નથી આવડતો એમ માનીને જે, કારણ કે હજી ચેપ્ટર આપણે ચાલુ કર્યું જ નથી, પણ માનો કે એક આવો ડેટા છે. ફોર એક્ઝામ્પલ, તમારો મીડિયન જે છે એ આ થર્ડ ક્લાસ ને બિલોંગ કરે છે. એટલે આ જે ત્રીજો ક્લાસ આવ્યો છે ને એ શું છે? તમારો મીડિયન ક્લાસ. જો મારે હવે મીડિયન ગોતવો હોય ને તો મારે L એટલે શું ઈ સ્પેસિફાય કરવું પડે. L એટલે લોઅર ક્લાસ બાઉન્ડ્રી, લોઅર ક્લાસ બાઉન્ડ્રી ઓફ મીડિયન ક્લાસ, લોઅર ક્લાસ લિમિટ નહીં. એટલે ઓબ્વિયસલી મીડિયન ક્લાસ જો 10 to 14 હોય તો મારા માટે આ
10 જે છે ને એ તો લોઅર ક્લાસ લિમિટ થઈ જાય, મારે એને બાઉન્ડ્રીમાં કન્વર્ટ કરવું પડે, એટલે આ બેનો ડિફરન્સ લેવો પડે 9 અને 10 નો, જે આવે 1 1 ડિવાઇડેડ બાય 2 કરું એટલે 0.5, જે 10 માંથી લેસ કરું તો મારા માટે L ની વેલ્યુ શું આવે 9.5. 9.5. મીડિયન ગણવા માટે 9.5 લેવું પડે, બરાબર ભાઈ? Yes, sir. પણ જો મારી પાસે આવો ક્લાસ હોય, તો આવો ક્લાસ કેવો કહેવાય ભાઈ? ઓવરલેપિંગ અથવા તો એક્સક્લુઝિવ સિરીઝ કહેવાય, બરાબર? અને જો મારું આ ત્રીજું ગ્રુપ મીડિયન ક્લાસ આવે ને, અને મારે જો મીડિયન ગણવો હોય તો એના માટે L મારે સ્પેસિફાઈ કરવો પડે, તો L એટલે લોઅર ક્લાસ લિમિટ. તો આવી સિચ્યુએશનમાં મારે કોઈ ચેન્જ નથી કરવાનો આ ક્લાસની લિમિટના અંદર, કારણ કે જે લિમિટ છે એ જ એની શું બનશે? બાઉન્ડ્રી બનશે. એની લિમિટ અને બાઉન્ડ્રી વચ્ચે કોઈ ફરક નથી, બરાબર? કારણ કે જો હું આ લિમિટ ને બાઉન્ડ્રીમાં કન્વર્ટ કરું તો આન્સર 10 નો 10 જ આવશે, બરાબર? કારણ કે ડિફરન્સ લઉં 10 - 10 થાય તો 0 જ આવશે ડિફરન્સ. તો ત્યાં ઓબ્વિયસલી હું સીધા 10 લઈ લઉં છું, એમાં કઈ ચેન્જ કરતો નથી. પણ ઇન્ક્લુઝિવ સિરીઝ હોય તો મારે એને શું કરવો પડે ભાઈ? ચેન્જ જે છે એ કરવો પડે. આ બધાને સમજાણું બાળકો? Yes, sir. પાકું છે ને ભાઈ? Yes, sir. એના પછીની ટર્મ જે સમજવાની આવે એ છે મિડ પોઈન્ટ, મિડ વેલ્યુ અથવા તો ક્લાસ માર્ક, જેને તમે મધ્ય કિંમત કહેતા, બરાબર છે? મિડ પોઈન્ટ, મિડ વેલ્યુ અથવા તો ક્લાસ માર્ક. મિડ પોઈન્ટ એટલે શું? તો કે મિડ પોઈન્ટ એટલે તમારા ગ્રુપની એવરેજ. તમે જેને ક્લાસ કયો છો, બરાબર, એ ક્લાસની એવરેજ જે છે એ તમારા માટે શું બને? એ ક્લાસનો મિડ પોઈન્ટ બને, બરાબર? જેને તમે મિડ વેલ્યુ એ કહી શકો, જેને તમે ક્લાસ માર્ક પણ કહી શકો છો. ખાસ એના અલગ અલગ નામ યાદ રાખવાના. મિડ પોઈન્ટ, મિડ વેલ્યુ કે ક્લાસ માર્ક મળે કઈ રીતે? તો કે તમારે જે તે ક્લાસની અપર ક્લાસ લિમિટ લેવાની, લોઅર ક્લાસ લિમિટ લેવાની, ઈ બેનો સરવાળો કરવાનો અને એને ડિવાઈડ 2 થી કરી નાખવાનો. અને મિડ વેલ્યુ ગણવા માટે જરૂરી નથી કે ક્લાસને ક્લાસ બાઉન્ડ્રીમાં જ કન્વર્ટ કરવું, બરાબર? તમે લિમિટ લઈને કરશો તો એ જ વસ્તુ થશે. જેમ કે તમે અહીંયા જુઓ, આ ક્લાસ આપ્યો છે 12 to 17, 18 to 23, 24 to 29. તો આ સિરીઝ કેવી કહેવાય? ઇન્ક્લુઝિવ કહેવાય કે એક્સક્લુઝિવ કહેવાય ભાઈ? ઇન્ક્લુઝિવ. ઇન્ક્લુઝિવ સિરીઝ અથવા તો નોન ઓવરલેપિંગ સિરીઝ થાય, જેમાં બાઉન્ડ્રી જે છે એ અલગ અલગ હોય. લિમિટ 12 થી 17 છે પણ બાઉન્ડ્રી 11.5 થી 17.5 થાય, બરાબર? લિમિટ 18 થી 23 છે પણ બાઉન્ડ્રી થાય 17.5 થી 23.5. તો જો મારે મિડ વેલ્યુ ગણવી હોય તો 12 પ્લસ 17, 12 પ્લસ 17 ડિવાઇડેડ બાય 2 કરું ને તોય 14.5 જ આવે, અને એની બાઉન્ડ્રી લઉં 11.5 અને 17.5, એનું સમિંગ અપ કરીને 2 થી ડિવાઈડ કરું તોય 14.5 જ આવશે. એટલે ક્લાસની લિમિટ જે છે, અપર ક્લાસ લિમિટ, લોઅર ક્લાસ લિમિટ, એનું સમિંગ અપ કરો, ડિવાઇડેડ બાય 2 કરો, ઓર ક્લાસ બાઉન્ડ્રી નું સમિંગ અપ કરો, ડિવાઇડેડ બાય 2 કરો, આન્સર વિલ બી ધ સેમ. આ મિડ પોઈન્ટ થાય, બરાબર? એ જ રીતે 18 પ્લસ 23 કરું કે 17.5 પ્લસ 23.5 કરું, ડિવાઇડેડ બાય 2 કરું, આન્સર 20.5 જ આવશે, બરાબર? એ સેમ વસ્તુ અહીંયા થશે, બરાબર? આ જ રીતે જો મને ઓવરલેપિંગ સિરીઝ આપી હોય 0 to 10, 10 to 20, 20 to 30, તો અહીંયા તો કોઈ ટેન્શન જ નથી, કારણ કે લિમિટ અને બાઉન્ડ્રી બે કેવી હશે? સેમ જ હશે. તો મિડ પોઈન્ટ મારો શું થાય?
તો કે 0 to 10 નો મિડ પોઈન્ટ શું હોય? તો કે આ બેનો સરવાળો કરો ડિવાઇડેડ બાય 2. તો 0.0 plus 10 divided by 2 કરું તો 5. 10 plus 20 divided by 2 કરું 15. 20 plus 30 divided by 2 કરું 25. 30 plus 40 divided by 2 કરું 35. 45, 55, 65, 75, 85, 95. આ 5, 15, 25, 35, 45 આ બધું શું બને? તો કે આ બધા ક્લાસની મિડ વેલ્યુ અથવા તો મિડ પોઈન્ટ્સ અથવા તો ક્લાસ માર્ક્સ બનશે. બરાબર છે ભાઈ? હા ભાઈ. યસ હા પાકું પાકું. Yes, sir. બાળકો આ મીટિંગ હવે 1 મિનિટ જ બાકી છે તો હું આને કરું છું ક્લોઝ ને પાછી આ જ મીટિંગ ને જોઈન કરશું અને પાછું અહીંથી જ આગળ ડિસ્કશન ચાલુ રાખશું.